અક્ષરાંશની વાતો 42મો ભાગ। ગામ વેળાવદરમાં દેવજી કરીને બ્રાહ્મણ હતો। તે ગઢપુર મહારાજના દર્શને આવ્યો। તેની પાસે માત્ર 4 પૈસા મૂડી હતી ને મનમાં એમ સંકલ્પ કરતો જે હું મહારાજને હું ભેટ મૂકીશ અને 4 પૈસા મૂકીશ તો ખાઈશ શું। પછી સભામાં તે આવીને મહારાજને પગે લાગ્યો અને મનમાં સંકલ્પ કર્યો છે દીઠા દેવ ને પહોંચી જાત્રા, દીઠા દેવ અને પહોંચી જાત્રા કે। પછી તે ગામમાં જઈ 2 પૈસાના રાતડિયા લઈ આવ્યો। રાતડિયા શું કહેવાય? રાતડિયા ગાજર આવે, ગાજર આવે ને ભાઈ મૂળા જેવા। રાતડિયા લઈને આવ્યો અને પાછો સભામાં આવી ઉભો રહ્યો। ત્યારે મહારાજ કહે દેવજી ગાંઠે શું બાંધ્યું છે? દેવજી કહે મહારાજ આજે એકાદશી છે તે ફરાળ માટે રાતડિયા લાવ્યો છું। મહારાજ કહે મેલ મારા પાસે। પછી મહારાજે રાતડિયા લઈ બ્રહ્મચારીને બોલાવ્યા અને કહ્યું છે આ રાતડિયાનું શાક કરજો। આવા રાતડિયા અમે કોઈ દિવસ જેમાં નથી અને દેવજી ફરાળ કરાવજો, દેવજીને પણ ફરાળ કરાવજો તથા દેવજી રહે ત્યાં સુધી આપણે ચોકે એને જમાડજો। બ્રહ્મચારી ચોકે। પછી પોતાના મનમાં દેવજીએ વિચાર કર્યો છે જખ મારે 2 પૈસાના રાતડિયા, હા જખ મારે 2 પૈસાના રાતડિયામાં મહારાજ રાજી થયા અને ફરાળનું નક્કી થયું અને 5 દિવસ રહીશ ત્યાં સુધી જમવાનું પણ નક્કી થયું। 2 પૈસામાં આટલું કામ થઈ ગયું અને 2 પૈસા હજી પાસે છે તેના દાળિયા લઈ ઘર ભેગો થઈ જઈશ। ખરો દેવજી ભગત। વાર્તા 208મી પૂરી થઈ। શ્રીજી મહારાજ ડભાણ પધાર્યા હતા ને શિયાળો હતો અત્યારનો જેવો અને એક બાવો બેઠો બેઠો ટાઢે ઠરતો હતો। તેને મહારાજને જોઈને એવો સંકલ્પ કર્યો છે સ્વામિનારાયણ ભગવાન હોય તો કાળો ધાબળો ઓઢીને મને આપે તો ભગવાન ખરા। પછી મહારાજે ભગુજીને કહ્યું છે ભગુજી લાવો ને આજ તો કાળો ધાબળો ઓઢીએ। પછી ધાબળો ઘડીક ઓઢીને મહારાજ બોલ્યા છે જુઓ ને પેલો બાવો ક્યારનો ટાઢે ઠરે છે માટે તેને આ ધાબળો આપી આવો। પછી તે ધાબળો તે બાવાને આપ્યો એટલે તે બાવો આવી મહારાજને પગે લાગ્યો। મહારાજ મેં મનમાં એવો સંકલ્પ કર્યો તે આપે સિદ્ધ કર્યો। પછી તે બાવો મહારાજની ઘણી પ્રાર્થના કરી ભગવાન મહારાજનો આશ્રિત થયો। 209મી વાત પૂરી થઈ। કેલોદ ગામમાં પ્રભાતગર કરીને અતીત બાવો હતો। તેણે એવો સંકલ્પ કર્યો છે સ્વામિનારાયણ ભગવાન કહેવાય છે તે ગોદડી ઓઢીને મને આપે તો ભગવાન ખરા। આમાં લખ્યું છે કેલોદ પણ ખરેખર છે એ રણુના। વડોદરા પાસે રણુ આવ્યું, વડોદરાથી આમ આગળ સાઈડમાં, અને ત્યાં હું જેવો સૌ તુલજા માતાનું મોટું મંદિર છે। એ તુલજા માતાનું મંદિર એના જે ઘરેણા છે ને એટલા જૂનવાણી ઘરેણા કિંમતી, એનો જે અમુક દિવસ હોય ને ત્યારે એ ઘરેણા એ માતાજીને પહેરાવે। પણ ઘરેણા અત્યારે આજે હાલની તકે વડોદરાની રાજ કચેરીમાં રહેશે અને એ ઘરેણા જયારે અહીંયા લઈ જાય ત્યારે પૂરો બંદોબસ્ત પોલીસનો હોય અને પછી મૂકવા આવે ત્યારે પૂરો પોલીસનો બંદોબસ્ત અત્યારે હાલની તકે બધી છે। એટલે છે એ રણુ ગામના। રણુ ગામમાં ગુરુકુળ તરફથી મંદિર પણ બનાવેલું છે અને હું ત્યાં અઠવાડિયું રોકાયેલો છું અને એ ગોદડીને દર્શન કર્યા, માતાજીના હોતે દર્શન કરી આવ્યો છું। હા આમાં લખ્યું છે કેલોદ પણ કેલોદ નથી। સ્વામિનારાયણ ભગવાન કહેવાય છે તે ગોદડી ઓઢીને મને આપે તો ભગવાન ખરા। પછી મહારાજે ગોદડી ઓઢીને ભગુજીને કહ્યું છે આ ગોદડી પેલા બાવાને આપો। પછી તે પ્રભાત ઘર આવીને મહારાજના પગમાં પડ્યો અને મહારાજને કહ્યું છે હે મહારાજ મારા મનમાં આવો સંકલ્પ હતો તે તમે સિદ્ધ કર્યો। તમે તો સાક્ષાત્કાર ભગવાન છો માટે મને તમારો આશ્રિત કરો। પછી તે વર્તમાન ધારી સત્સંગી થયો। 210મી વાત પૂરી। હવે વાત એવી છે આ ડભાણનો યજ્ઞ થતો હતો ને ડભાણના યજ્ઞમાં વડતાલના
નારાયણગર બાવા અને આ પ્રભાતગર બાવા બે ગયા ડભાના યજ્ઞમાં, અને ત્યાં એને સંકલ્પ કર્યો કે અત્યારે ઠંડીનો સમય છે અને આપણે ટાઈટે થઈ છીએ, ભગવાન આપણે બોલાવે ગોદરી ઓઢાડે ને તો હાચા કે. એટલે સભા મોટી બેઠી હતી ને પાછળ ઉભા રહી ગયા. પછી એને કીધું, એ બાવાજી અહીંયા આવો કે બે. પછી આવી કે તમે કાંઈ ઓઢ્યું નથી, લ્યો ગોદરી ઓઢો કે. એ ગોદરી મારે ડભાણના યજ્ઞમાં ઓઢાડી ને એ ગોદરી આજે રણુના જે તુળજા માતાનું મંદિર છે ને એ મંદિરમાં છે. આમાં થોડોક વાતમાં ફેર છે. આવી રીતે 210મી વાત પૂરી થઈ. સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિ શ્રીધરમ સર્વદેવેશ્વરમ.